નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો મહેસાણાના વિસનગરમાં કુસરાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। પાટોત્સવના જમણવારના 36 કલાક બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું। જમણવારમાં 2400 લોકો જમ્યા હતા અને જેમાં લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદો મળી છે। એક બાદ એક ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી ટીમ બોલાવી દીધી હતી, જેમાં 67 દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી હતી, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટિવિટી અને ક્લોરિનેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। પાટોત્સવ હતો જેમાં 2200 થી 2500 જેટલા માણસોનો બપોરે અને સાંજે જમણવાર હતો, જેમાં એમને અલગ અલગ વસ્તુઓ કેરી નો રસ છે, છાશ વગેરે લીધેલી। આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંસારા કોઈના મેડિકલ ઓફિસરનો ફોન આવતા અમે તાત્કાલિક અમારી આરઆરટી ટીમ તાલુકાની અને ડિસ્ટ્રિક્ટ આરઆરટી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ। અલગ અલગ સિમ્ટમ જેવા કે ઝાડા ઉલટી, કોઈને ખાલી વોમિટિંગ, પેટમાં દુખાવો જેવા ચિહ્નો જોવા મળ્યા અને આ તમામ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી દેવામાં આવી। સારવાર આપ્યા બાદ એક પણ દર્દીનું કોઈ રિફર કરવું પડ્યું નથી કે એક પણ દર્દી મૃત્યુ પામ્યું નથી। રાજકોટ શહેરના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। બહારથી મિનરલ વોટર મંગાવતા હોય તો સાવધાન થઈ જજો। 20 જેટલા મિનરલ વોટરના નમૂના ફેલ થતા વિક્રેતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મિનરલ વોટર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા। પરીક્ષણમાં નમૂના ફેલ થતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો પાણીજન્ય રોગચાળો અટકાવવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનદાર પર કર્મચારી અને તેના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। દુકાનદારે કર્મચારીને પગારના ₹3000 ન આપતા આ ઝઘડો થયો હતો અને દુકાનદારે બોણી ન થઈ હોવાથી આવતીકાલે આપવાનો વાયદો કર્યો હતો। તો દરજી કામ શીખવા આવેલા યુવકે પરિવારજનો સાથે આવીને દુકાનદાર પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। કર્મચારી, તેના માતા પિતા અને મામા સહિત 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો પૈસા ન આપતા દુકાનદાર પર હુમલો કરી દેવામાં આવ્યો છે। કર્મચારી અને તેના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જે દુકાનદાર છે તેને મારવામાં આવ્યો હતો। તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। ભરૂચના પૂર્વ વિસ્તારમાં વારંવાર લાઇટ જવાથી રહેવાસીઓએ ડીજીવીસીએલ સામે હોબાળો મચાવ્યો છે। સ્થાનિકોના મતે જાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠા વારંવાર ખોરવાય છે। રહેવાસીઓએ ડીજીવીસીએલ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરતા તંત્રને ઊંઘમાંથી જગાડવા હોબાળો કર્યો છે। એટલું જ નહીં, રહેવાસીઓનો આક્ષેપ છે કે ડીજીવીસીએલની ફરિયાદ લાઇન પર ફોન કરવામાં આવે ત્યારે કર્મચારીઓ ફોન ઉઠાવતા જ નથી। લોકોને અંધારામાં દિવસ પસાર કરવા પડે છે અને બાળકો તથા વડીલોને તકલીફ અનુભવે છે। સ્થાનિકોની માંગણી છે કે ડીજીવીસીએલ તાત્કાલિક પગલાં લે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે। નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના ઘણા બધા મેમ્બર્સ જે છે એ ઉપસ્થિત થયા છે। જાડેશ્વર રોડની તમામ સોસાયટીઓ, આખું ભોલાવ ગામ, જાડેશ્વર, દરેક જગ્યાએ લાઇટનો જે છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। કેટલા દિવસથી, લગભગ 15 દિવસ થઈ ગયા છે। ડીજીવીસીએલના કોઈ અધિકારી અહીંયા કોઈ જવાબદાર નથી। એના માટે અમારે તંત્રને જાણ કરવાની આજે ફરજ પડી છે અને આજે અમે સર્વ ભેગા થઈ અને આની માટે એક લેખિતમાં પણ આપવાના છે કે ભાઈ આનું કાયમી ધોરણે નિકાલ થાય। અમદાવાદમાં થલતેજ અંડરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો અને કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી। તો અકસ્માતમાં બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો છે। અકસ્માત જોવા ટોળું એકઠું થતા બીજો અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા ચાલકે એકઠા થયેલા લોકોને અડફેટે લીધા હતા। 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો અકસ્માતમાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એકની હાલત ગંભીર છે। તો ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કાલે જે એક્સિડન્ટ થયો એમાં કુલ 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા। એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે। 2 દર્દીઓ દામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે।
બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે. કોઈ દર્દી કે જેની ક્રિટિકલ સ્થિતિ રહી, બાળક એમાં કોઈ જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે. અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે. અમદાવાદ નારણપુરા અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી કાર ચાલકની અટકાયત કરી લીધી છે. 19 વર્ષીય સમર્થ અગ્રવાલ નામના કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે. પૂર ઝડપે ક્રેટા કાર ચલાવી બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર 2 યુવકને ટક્કર મારી હતી, જેમાં એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને હવે આ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ અમદાવાદના ધંધુકામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. રાણપુર રોડ પર કિસાન જીન પાસેની આ ઘટના સામે આવી છે. 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. 4 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2 વ્યક્તિની હાલત ગંભીર છે. તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આઝાદીને આટલા વર્ષો પછી પણ ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ જોવા મળતી હોય છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવની નીતિ રાખીને અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ડીસા તાલુકાના પાલડી ગામમાં દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોને આમંત્રણ ન આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં સમગ્ર ગામ લોકો ભેગા મળીને ફાળો ઉઘરાવ્યો હતો, પરંતુ અનુસૂચિત જાતિના લોકો પાસેથી ફાળો પણ લેવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે સમાજના આગેવાનો દ્વારા ભીલડી પોલીસ મથકે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં જે શંકર ભગવાનનું નવું મંદિર બનાવ્યું છે, નવું મંદિર બનાવીને 100 વર્ષ થઈ ગયા છે આજકાલ કરતાં, પણ 100 વર્ષની અંદરમાં મને હજી મંદિરમાં પ્રવેશ થવા દીધો નથી. એટલે અમે બોલ્યા કે ચેમ આવું ભાઈ બને છે, એટલે તમારો ફાળો લેવા નહીં આવે કે તમને અંદર પ્રવેશ થવા મળશે નહીં. પછી અમે સરકાર પાસે માગી છે અને ફરિયાદ આપી, પણ સરકાર અમને આપે. અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી. તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું. તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા. તે સમયે અમારો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી, અને આટલી હદે અમારા સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું. આ વિશે ભીલડી પોલીસે તરત જ એક એફઆઈઆર નોંધી ભીલડી પોલીસ સ્ટેશનમાં, જે એટ્રોસિટી એક્ટની કલમ 3(1)Z અને C અને BNSની કલમ 3(5) અને 61(2) મુજબ વિગતવાર ફરિયાદ નોંધી હતી. પછી આ ગુનાનો તપાસ આગળ SC/ST ડીવાયએસપી SC/ST સેલ થરાદને સોંપવામાં આવેલ છે. અને અત્યાર સુધી આ તપાસમાં એવું જાણવા મળે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામમાં ટોટલ 20 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. વડોદરાના ગોરવામાં ગંધાતા પાણીનું વિતરણ થતા માટલા ફોડી વિરોધ કર્યો. આ વિરોધનું કારણ છે ગોરવામાં ગંધાતા પાણીનું વિતરણ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના ગોરવા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગોરવા વિસ્તારમાં આવેલ જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહીશોએ ઢોલ નગારા વગાડી અને ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ગોરવા વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ઢોલ નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને આગામી ચૂંટણીના સમયમાં જ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે. ગટરની સફાઈ માટે બોલાવીએ તો કોઈ જગ્યા પર જવાબ મળતો નથી. સ્થાનિકોએ કહ્યું, અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રણ થઈ રહ્યું છે. અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ આવવા તૈયાર નથી. સ્થાનિકોનો આ વિરોધ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું. વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી જતા કમિશનરે સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. राजस्थान में भी बनता है पता है, राजस्थान में भी बनता है पता है। વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી ગયા બાદ કંઈક આ રીતે કમિશનરે સિટી એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા. વડોદરાના સમા વિસ્તારમાં ભારે ગરમીના કારણે રોડ પીગળી ગયો હતો, જે બાદ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ નીકળ્યા અને કારમાંથી ઉતરતા જ તેમના બૂટ પીગળેલા ડામરમાં ચોંટી ગયા, જેથી કમિશનર લાલઘૂમ થયા અને સ્થળ પર હાજર સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર અને કોન્ટ્રાક્ટરને બધાની વચ્ચે જ ક્લાસ લઈ લીધો હતો. અધિકારીઓને ઉપાડી લીધા હતા કેમ કે રોડ હલકી ગુણવત્તાનો બનાવાયો છે તેવા સવાલો કરતા સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર અને કોન્ટ્રાક્ટર ગરમીના કારણે રોડ પીગળી ગયા હોવાની દલીલ કરી રહ્યા હતા, જેથી અરુણ મહેશ બાબુનો પિત્તો ગયો અને જાહેરમાં બંનેને ઠપકો આપ્યો. રોડ તો રાજસ્થાનમાં પણ બને છે તો ત્યાં કેમ ડામર પીગળતો નથી? જે બાદ અધિકારીઓ ફફડી ગયા. લાંબા સમય ટકે તેઓ રોડ બનાવવા આદેશ કર્યો. કમિશનરના ઠપકા બાદ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર રોડ પર રેતી નાખતા નજરે પડ્યા. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે ખોબા ભરી ડામર પર રેતી પાથરી. કમિશનરના આકરા તેવરને લઈને વડોદરાવાસીઓ ખુશ છે. ભરૂચના દબંગ સાંસદે કટકીબાજ રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની પોલ ખોલી. કંઈક આ રીતે ભરૂચના દબંગ સાંસદ મનસુખ વસાવાએ રોડ બનાવતા કટકીબાજ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી. ભરૂચના ઝઘડિયાના રસ્તાનું કામ લોટ પાણીને લાકડા જેવું કરવામાં આવતા અનેક ફરિયાદો ઉઠી હતી, જેથી સાંસદ મનસુખ વસાવા રોડના ચાલતા કામ સ્થળે પહોંચી ગયા. અહીં રોડની ગુણવત્તા તપાસતા પગ મારવાથી જ ડામર ઉખડી જતો હોવાનું સામે આવ્યું. ખાલી નામનો જ ડામર પાથર્યો હોવાનું ખુલ્યું, જેથી મનસુખ વસાવા કોન્ટ્રાક્ટર પર ગુસ્સે ભરાયા હતા. મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટરની ઝાટકણી કાઢી, રોડના કામને લઈને સવાલો ઉઠાવ્યા. ઇજનેરને પણ ઉધડો લીધો અને ઇજનેરને જાત તપાસ માટે સૂચના આપી. કોન્ટ્રાક્ટરને પણ રોડનું કામ વ્યવસ્થિત કરવા સૂચના આપી. કચ્છના લોડાઈ વિસ્તારના પાથરિયા આહિર સમાજે તાજેતરમાં એક ઠરાવ કર્યો છે, જે મુજબ સમૂહ સ્તરે કેટલીક ખાસ બાબતો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આહિર સમાજ, જેને આજે પણ તેના પરંપરાગત વસ્ત્રો રિવાજો માટે ઓળખવામાં આવે છે, પરંતુ બદલાતા સમય સાથે લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવે છે અને લોકો પોતાના જૂના રીતિ રિવાજો ભૂલી રહ્યા છે. તેથી પાથરિયા આહિર સમાજે ઠરાવ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે સગાઈથી લઈને લગ્ન સુધી સોનાના દાગીનાની લેતી દેતી પર પ્રતિબંધ રહેશે. લગ્ન પ્રસંગોમાં 6 થી વધુ વાનગીઓ ન રાખવી. વરરાજા જો શેરવાની પહેરે છે તો 1 લાખનો દંડ. હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ ફંક્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ છે કે દેખાદેખી. આ દેખાદેખીના કારણે પૈસાનો વેડફાટ થાય છે. સાથે જ સમાજની બેઠકમાં પ્રમુખ અને અગ્રણીઓએ સભ્યો સમક્ષ કહ્યું છે કે આ ઠરાવ લાગુ કરવાના સમયે સમજ અને સહકારની અપેક્ષા રહેશે. સમાજમાં જે ભારરૂપ દાગીનાઓ હતા એને અમે તિલાંજલિ આપી છે અને સમાજે આને સર્વાનુમતે સ્વીકારી લીધું છે. એટલે સમાજ હવે પછી આ વસ્તુ ઉપર, આ ઠરાવ ઉપર બધા ખુશ છે. અમે વધાવીએ છીએ આ નિર્ણયને. અમારા સમાજને અનુકૂળતામાં એકદમ બહુ સારા છે અને ભવિષ્યમાં ચાલશે, કારણ કે આ નિર્ણય અમારા જુવાનિયા છોકરાઓ છે એણે લીધો છે, તો એ એના માટે બધા સક્ષમ છે. 100% હાલી જશે. અમારી લોડાઈ વિભાગ આહિર સમાજના જે પાથરિયા આહિરના છે એ ગામોગામથી અમને ફૂલ સાથ અને સહકાર મળેલ છે અને વધારે પૂરતો તો ગામોગામનો અમે 10-10 જણાની અલગ અલગ કમિટી પણ બનાવેલી છે યુવાનોની, અને ઘણો અમને સાથ સહકાર મળ્યો છે. ધોરાજી સરકારી હોસ્પિટલની સુવિધામાં વધારો થયો છે, જેનો સીધો લાભ ધોરાજી તાલુકાના લોકોને મળશે.
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સ-રે મશીન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી. જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટરાઇઝ્ડ રેડિયોગ્રાફી સિસ્ટમ આપવામાં આવી છે. 8,94,880 રૂપિયાની નવી ડિજિટલ એક્સ-રે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવી છે તો આ સિસ્ટમથી બારીકથી બારીક અને સચોટ નિદાન કરી શકાશે. સરકારી હોસ્પિટલમાં એમડી તેમજ કાર્ડિયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટરો પણ હાજર થયા છે. આધુનિક લેબોરેટરી સાથે હવે દર્દીઓને ડોક્ટરોની પણ સુવિધા મળી રહેશે. અગાઉ દર્દીઓને જૂનાગઢ રિફર કરવામાં આવતા હતા. આપણે જે એક્સરે નું ડિજિટલ મશીન આવી ગયું છે અત્યારે, કે જે આપણે બહાર જવું પડતું હતું, જુનાગઢ જવું પડે, અને આપણે ધોરાજીમાં 29 થી 30 ગામડા આપણે લાગુ પડે છે અને લોકોને બહાર જવું પડતું. એક્સરે માં મશીન આવી ગયું ડિજિટલ, એટલે જે બહાર ખર્ચો થતો હતો લોકોને, એ હવે અત્યારે દર્દીને નહીં થાય. ડિજિટલ એક્સરે સિસ્ટમ છે એનાથી એની ગુણવત્તા, એક્સરેની જે ગુણવત્તા હોય, જે ઝાંખીને ક્વોલિટી પુઅર આવતી એકદમ ક્લિયર ક્વોલિટી આવશે, ઝડપી આવશે અને આજના યુગમાં દર્દી એના મોબાઈલમાં સેવ બી કરી શકશે અને ટ્રાન્સફર બી કરી શકશે. અને જે એના માટે થઈને દર્દીઓને જે જુનાગઢને રિફર કરવા પડતા હતા એ રિફરનું પ્રમાણ ઘણું ઓછું રહેશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો તમે ડ્રોન વિશે તો સાંભળ્યું જ હશે. અત્યારે સૌ કોઈ ડ્રોન શબ્દથી પરિચિત છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળામાં અનોખું ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે. આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે જે ઓટોનોમી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન બનાવવા માટે 2 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એક ટીમ દ્વારા સોફ્ટવેર પર કામ કરવામાં આવ્યું હતું જ્યારે બીજી ટીમ દ્વારા હાર્ડવેર પર કામ કરવામાં આવ્યું હતું. બે વર્ષથી ડ્રોન બનાવ્યો છે અને અમારું મેઇન ટાર્ગેટ છે કે જીપીએસ ડિનાઇડ કન્ડિશનમાં પણ ડ્રોન ઉડી શકાય. ફોર એક્ઝામ્પલ ઇન્ડોર્સ છે, સર્વેલન્સ માટે છે, કોઈ જીપીએસ જ્યાં ના આવતું હોય ત્યાં તો એ કન્ડિશનમાં જીપીએસ ડિનાઇડ માટે અત્યારના ટ્રેન્ડમાં છે. તો અમે અત્યારના જે હાર્ડવેર છે, પીસીબી છે, ડિઝાઇન છે, એ બધું અમે કસ્ટમ અહીંયા જ બનાવીએ છીએ. અમારી હાર્ડવેર ટીમ છે અને અમારી સોફ્ટવેર ટીમ છે જે સોફ્ટવેર ઉપર વર્ક કરે છે જીપીએસ ડિનાઇડમાં. ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે આપણે સેન્ટરમાં જેટલા પણ સ્ટાર્ટઅપ છે એ લોકોને પોતાનું ઇનોવેશનને આગળ વધારવું હોય તો આપણે ત્યાંથી ગવર્મેન્ટની જે પણ ગ્રાન્ટ છે, પેટન્ટ ફાઇલિંગના સપોર્ટ છે, આઈપી ફાઇલિંગ સપોર્ટ છે, બૌદ્ધિક સંપદા માટેની સપોર્ટ છે, એ બધું આપણા ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી. આ ડ્રોનની ખાસિયત એ છે કે તે જીપીએસ કનેક્શન વગર પણ તેને ઉડાડી શકાય છે. તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. જે જગ્યાએ જીપીએસ જામિંગ લગાવ્યા હોય છે તે જગ્યાએ પણ આ ડ્રોન અને તેને ઉડાડી શકાય છે. આ ઉપરાંત આ ડ્રોનને એક વખત કમાન્ડ આપી દીધા બાદ તેને મોનિટરિંગ કરવું નથી પડતું. તે ઓટોમેટિક જ સર્વેલન્સ કરી લે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ડ્રોન. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબમાં પણ ખાસ ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન છે તે સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ ડ્રોન છે તે અત્યારે અહીંયા બનાવવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ ડ્રોન બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. 5 લોકોની ટીમ દ્વારા જે છે એ સતત જે છે એ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમણે બનાવ્યું છે, જેમના દ્વારા આખી મહેનત કરવામાં આવી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ ડ્રોન બનાવ્યું છે, કેટલો સમય લાગ્યો હતો, કેટલી મહેનત? અમે અરાઉન્ડ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં 2017થી છીએ અને અત્યારે છેલ્લા 2 વર્ષથી સ્ટ્રાઇડ ડાયનેમિક્સ કરીને અમે અહીંયા રાજકોટમાં કંપની સ્ટાર્ટ કરેલી છે. સો અમે છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ કે જે ઓટોનોમીથી મદદથી એ ઇન્ડોર એન્વાયરમેન્ટમાં બી ફ્લાય કરી શકે છે. સો અત્યારે જે આપણે જોયું આ ડ્રોન આઉટડોર ઉડે છે, એ જ ડ્રોન આપણે ઘરની અંદર કે બિલ્ડિંગ્સની અંદર, હોસ્ટાઇલ બિલ્ડિંગ્સની અંદર બી સર્વેલન્સ માટે એને મોકલી શકીએ. સો એડવાન્સ્ડ રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ અમે કરીને એ વસ્તુ એનેબલ કરીએ છીએ. અમે જે બનાવીએ છીએ એ જીપીએસ વગર બી ફ્લાય થઈ શકે. સો આપણે એ ડ્રોન્સને ઇન્ડોર્સ કે પછી આવી રીતના ઇલેક્ટ્રોનિક વોરફેરમાં જ્યાં એનિમી જીપીએસ જામિંગ યુઝ કરતા હોય એમાં બી આપણા ડ્રોન સક્સેસફુલી ફ્લાય થઈ શકે.
ચોક્કસથી આ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે લેબ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આખું આ ડ્રોન બનાવવામાં આવી રહ્યું છે. આ ડ્રોન છે તે એની સૌથી મોટી ખાસિયત એ છે કે જીપીએસ કનેક્શન વગર પણ તે ફ્લાય કરી શકે છે. એટલું જ નહીં, ખૂબ જ કહી શકાય કે તમામ જગ્યાએ જે સુરક્ષાની બાબતમાં ખાસ કરીને આ ડ્રોન છે તેમનો ઉપયોગ થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં તૈયાર થયેલા ડ્રોનમાં ખાસ એડવાન્સ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન બિલ્ડિંગની અંદર ઉડી શકે છે. કોઈ બિલ્ડિંગ કે પછી કોઈ બાંધકામની અંદર આ ડ્રોન ફ્લાય કરાવી સરળતાથી ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકાય છે. આ ડ્રોનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ તેમજ કોમ્પ્યુટિંગ યુનિટ, સોફ્ટવેર, અલ્ગોરિધમ એ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ તૈયાર કરેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટર ખાતે જે ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે તે ડ્રોનની અનેક ખાસિયતો છે. ખાસ કરીને આ ડ્રોન છે તે એક પણ પ્રકારના જીપીએસ કનેક્શન વગર ઉડી શકે છે. ખાસ કરીને આ એવા સમયે કામ આવતું હોય છે કે જે જગ્યાએ જીપીએસ ન આવતું હોય, યુદ્ધ જેવી સ્થિતિમાં છે, વોર જેવી સ્થિતિમાં ખાસ કરીને આ ડ્રોન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે. આ ઉપરાંત જે રીતના અત્યારે કહી શકાય કે આ ડ્રોન છે તે સર્વેલન્સ કરી રહ્યું છે. અલગ અલગ એમના જે છે મલ્ટિપલ પર્પઝ પણ જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારના જે છે પાયલોટ વગર ઉડી શકે છે. માત્ર એક વખત તેમને ફ્લાય કરવાનો કમાન્ડ આપી દીધા બાદ તે છે તે ઓટોમેટિક જ જે છે એ સર્વે જે રીતના તેમાં પ્રોગ્રામિંગ કર્યું હોય છે તે પ્રમાણે જે છે એ સર્વે કરી શકતું હોય છે. ઓટોમેટિક જ આ ડ્રોન છે તે ઉડી અને અલગ અલગ જે છે વિભાગોનું રિસર્ચ કરી શકતું હોય છે. 5 લોકોની ટીમ છે તેમના દ્વારા ડ્રોન પર છેલ્લા 2 વર્ષથી મહેનત કરવામાં આવતી હતી અને હવે આ ડ્રોન છે તે બની ગયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે ડ્રોન છે તે રાજકોટ શહેરમાં બની રહ્યું છે. માત્ર ડ્રોન જ નહીં, આ ડ્રોનની મોટર સહિતના જે ઇક્વિપમેન્ટ છે તે તમામ ઇક્વિપમેન્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે બની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરની દીકરીને ન્યાય મળ્યો છે. વિદ્યાર્થીની અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી. ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેતી હોય છે અને અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ ગઈ હતી. આ બાબતની ગંભીરતાને સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીને તેના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી અને બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ આ દીકરીને તેનું સાચું પરિણામ જાહેર કર્યું હતું. વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીશ્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરી. છેવાડાના જિલ્લાની દીકરીના ભણતરની ગંભીરતાને સમજીને ખૂબ ઝડપથી ન્યાય અપાવવા અને તેનું આગળનું શિક્ષણ બગડે નહીં તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. અંકિશાબેન અને તેમના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા. અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો. અમે સ્વીકારીએ છીએ. આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકોઝ નોટિસ આપી છે. અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો. શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું. આ જવાબદારી મારી છે. ક્ષતિ પણ છે એ પણ અમારી છે. અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે. અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું. જે ભૂલ કરી છે એમને શોકોઝની નોટિસ આપીશું. 15 મેથી ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધોરણ 10 પછી એન્જિનિયરિંગ લાઇનમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ આ માટે 23 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીઓએ પ્રવેશને લગતા જે પણ ડોક્યુમેન્ટ છે તે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. પ્રવેશની તમામ વિગતો એસીપીડીસીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. તો ધોરણ 10માં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન આ ત્રણેય વિષયોના 300 માર્ક્સ પ્રમાણે મેરિટ બહાર પાડી પ્રવેશ આપવામાં આવે છે. કુલ 70,000 બેઠકો પર પ્રવેશ માટે 31 સરકારી પોલિટેકનિક કોલેજ મળી કુલ 151 કોલેજમાં પ્રવેશ ફાળવશે.
ડિપ્લોમા એન્જિનિયરિંગના ફર્સ્ટ યરના એડમિશન માટે મુખ્ય 3 સબ્જેક્ટના માર્ક્સ ગણવામાં આવે છે. ઇંગ્લિશ, મેથેમેટિક્સ અને સાયન્સ. આ 3 સબ્જેક્ટના 300 માર્કમાંથી મેરિટ માર્ક્સ ગણવામાં આવે છે. 70,000 સીટો ઉપર એડમિશનની પ્રક્રિયા થઈ શકે છે આ વર્ષે. અને એમાંની ટોટલ જે ગવર્મેન્ટ કોલેજીસ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એ 31 છે, 31 કોલેજ છે. અને ખાનગી કોલેજો જે પ્યોરલી SFI કહેવાય, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ, એ 113 છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે નવી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ સાયન્સ ગેલેરી સૌરમંડળની રચના દર્શાવવામાં આવી છે. કુલ 12,797 ચોરસ મીટરના વિસ્તારમાં આ ગેલેરી વિસ્તરણ કરવામાં આવી છે. 3 માળમાં બનેલા ગેલેરીમાં મધ્યમાં વિશાળ ગ્લોબ મૂકવામાં આવ્યો છે અને જે સૌરમંડળમાં ગ્રહોની ગોઠવણ દર્શાવે છે. 172 બેઠક ક્ષમતા ધરાવતો હાઇબ્રિડ પ્લેનેટોરિયમ દેશનો એકમાત્ર ઊંચો ડોમ છે અને આ સ્પેસ ગેલેરીમાં 360 ડિગ્રી વ્યૂઇંગ સાથે અદ્યતન એસ્ટ્રોફોટોગ્રાફી સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્રસચિવ મોના ખંધારે આ ગેલેરીની મુલાકાત લીધી હતી. આ ગેલેરીના વિવિધ ભાગોમાં મુલાકાતીઓ માટે 30 થી લઈને 150 રૂપિયા સુધીનો ટિકિટનો દર પણ રાખવામાં આવ્યો છે. બહુ જ યુનિક, ભારતમાં પહેલી વખત આ કેપેસિટીનું હાઇબ્રિડ પ્લાનેટોરિયમ આપણે બનાવેલું છે, જે બહારથી સૂર્ય તરીકે દર્શાવવામાં આવેલું છે અને એની આજુબાજુ જે આપણા પ્લાનેટોરિયમ ની આજુબાજુ એને સૂર્ય તરીકે દર્શાવીને આજુબાજુ એના ગ્રહો દર્શાવવામાં આવેલા છે. વિઝિટર્સ અને સ્ટુડન્ટ્સ એમને સ્પેસ ટેક વિશે, સ્પેસ વિશે, એસ્ટ્રોનોમી વિશે એ લોકો ખૂબ માહિતગાર થશે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.